નિક્કી હેલીએ ટ્રમ્પને ચેતવણી આપી કે અમેરિકા ભારત સંબંધો તૂટી જવાની આરે છે, કહ્યું કે નવી દિલ્હીની મિત્રતા ગુમાવવી એ આપત્તિ હશે. તમે લખનૌમાં ખૂબ સારું કામ કરી રહ્યા છો, તમારે ગોરખપુર આવવાની જરૂર નથી, રવિ કિશનના શબ્દો પર યોગી ફરી હસ્યા. અમેરિકા ભારતને શસ્ત્રો વેચવાની મંજૂરી આપી રહ્યું નથી. રશિયા પર S-400 ઋણ 35 સોદો અટકાવવાનો આરોપ, એક મુસ્લિમ દેશનો પણ ઉલ્લેખ. અમેરિકન પેટ્રિયટ S-400 મિસાઇલો યુક્રેનમાં રશિયન Su-35 ફાઇટર જેટને સ્પર્શી શકી ન હતી અને તેણે મોટી ભૂમિકા ભજવી હતી. રશિયાનું પરમાણુ ક્રૂઝર S-400 સિસ્ટમની 3 બટાલિયન લઈને સમુદ્રમાં પ્રવેશ્યું. 28 વર્ષ પછી સૌથી મોટા યુદ્ધ જહાજનું પરીક્ષણ, જાણો તેની તાકાત. બેસ્ટ ટેસ્ટમાં નિષ્ફળ ગયા બાદ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેને છોડી દેશે, દેવેન્દ્ર ફડણવીસ સાથેની તેમની મુલાકાત અંગે અટકળો ચાલી રહી છે. બાંગ્લાદેશને પૂર્વ પાકિસ્તાનમાં ફેરવવાનું કાવતરું ઘડી રહેલા અસીમ મુનીરે ટ્રમ્પને એક આકર્ષક ઓફર કરી, જે ભારત માટે એક મોટો ખતરો છે. કોંગ્રેસે ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા અને કહ્યું કે SIRનો ઉદ્દેશ્ય મતદાર યાદીને શુદ્ધ કરવાને બદલે લોકશાહીનો નાશ કરવાનો છે. લોકસભાની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત, બિરલાએ કહ્યું વિપક્ષે યોજનાબદ્ધ રીતે અવરોધ ઊભો કર્યો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે ધનખર ક્યાં છુપાયેલા છે અને તેઓ કેમ ચૂપ છે. અમિત શાહ સાથે વિપક્ષનો વિવાદ, હવે ભ્રષ્ટ PM-CMને હટાવવાનું બિલ JPCમાં મોકલવામાં આવશે, જાણો આગળ શું થશે. એક ભૂલ મોંઘી સાબિત થશે. ઓપરેશન સિંદૂર પછી ભારતનું આ આયોજન પાકિસ્તાનને તણાવમાં મૂકશે. આવતીકાલનું હવામાન. 22 ઓગસ્ટ 2025 દિલ્હી NCRના લોકો ભેજવાળી ગરમીને કારણે પરસેવાથી વહી રહ્યા છે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી. હવામાન અપડેટ વાંચો. સંસદીય સમિતિએ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે કેન્સરની ઘણી દવાઓ વર્તમાન ભાવ નિયંત્રણ પ્રણાલીના દાયરાની બહાર છે. આતંકવાદી સંગઠન JM એ પોતાની રણનીતિ બદલી છે અને FATFની ચુંગાલ અને ભારતના હુમલાથી બચવા માટે એક નવી યુક્તિ રમી રહ્યું છે. જાપાન અમેરિકન ધમકીઓથી ડરતું નથી, સંકટ સમયે ભારત સાથે મિત્રતા જાળવી રાખશે. PM મોદીની મુલાકાત દરમિયાન તિજોરી ખોલશે. ભારતનો વિરોધ બિનઅસરકારક, ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર CPEC અફઘાનિસ્તાન સુધી પહોંચશે. કાબુલમાં જાહેરાત બાદ દિલ્હીની ચિંતા વધી. સરકારના હસ્તક્ષેપ વિના ટ્રેલર લોન્ચ અટકાવવું શક્ય નથી. વિવેક અગ્નિહોત્રીએ ધ બંગાળ ફાઇલ્સ અંગે મમતા સરકાર પર નિશાન સાધ્યું. યુપીમાં જાતિ આધારિત આંદોલન વધી રહ્યું છે. ધારાસભ્યો અને સાથી પક્ષો હાથ ઊંચા કરી રહ્યા છે. શું આ અખિલેશના પીડીએની અસર છે કે ભાજપની યોજના બીની? મતચોર પોતાનું સિંહાસન છોડીને ચાલ્યો ગયો અને વિપક્ષી સાંસદોએ PM મોદી અને શાહની સામે સૂત્રોચ્ચાર કર્યા. છેલ્લા દિવસે પણ SIR પર અંધાધૂંધી હતી. ભારત પર ક્રૂરતા, ચીન પર દયા. ભારત વિદેશી રોકાણકારો માટે સૌથી ઓછું પ્રિય બજાર બની ગયું છે. ઇઝરાયલ અને ભારતની બરાક 8 મિસાઇલ હેરોન ડ્રોન મિત્રતા દક્ષિણ એશિયામાં એક નવું સમીકરણ બનાવી રહી છે, જે મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવી રહી છે. ઇઝરાયેલે ગાઝા શહેર કબજે કરવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરી. બહારના વિસ્તારોનો કબજો મેળવ્યો. 80,000 રિઝર્વ સૈનિકોને બોલાવવામાં આવશે. યુપીના ખેડૂતો માટે સરકારે 2.88 કરોડથી વધુ ખેડૂતોની નોંધણીનું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 1.45 કરોડ ખેડૂતોની નોંધણી થઈ છે, જે લક્ષ્યના 50%થી વધુ છે. એક નિવૃત્ત સૈનિક ઝેર પીધા પછી CM યોગીના જનતા દરબારમાં પહોંચ્યો અને જ્યારે તેણે કારણ જણાવ્યું ત્યારે અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા અને અરાજકતા મચી ગઈ. ટ્રમ્પને મળ્યા બાદ મેક્રોને PM મોદી સાથે રશિયા યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા અને શાંતિ ઉકેલ માટે ચર્ચા કરવા માટે વાત કરી. કોંગ્રેસમાં ઘણા પ્રતિભાશાળી નેતાઓ છે, પરંતુ રાહુલ ગાંધીનું નામ લીધા વિના PM મોદીને હુમલો કરવાની તક મળતી નથી. ભારત સાથે છેડછાડ ટ્રમ્પ માટે મોંઘી સાબિત થઈ. જાપાને લીધો મોટો નિર્ણય, અમેરિકાને લાગ્યો મોટો ઝટકો. ઈટામાં સિમેન્ટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરતી વખતે CM યોગીએ મોટો હુમલો કર્યો અને કહ્યું
કે મુગલોએ દેશને લૂંટ્યો, અંગ્રેજોએ તેનો નાશ કર્યો અને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ જે કંઈ બચ્યું તે જોખમમાં મૂક્યું. યોગીએ વિપક્ષ પર દેશ અને રાજ્યને ઓળખ સંકટમાં ધકેલી દેવાનો આરોપ લગાવ્યો. બંધ રૂમમાં બોલાવવામાં આવ્યા અને આ અભિનેત્રીના આરોપોએ 24 કલાકમાં કોંગ્રેસના નેતાની ખુરશી છીનવી લીધી. મેં રાજીનામું આપી દીધું હતું. પીએમ અને સીએમને દૂર કરવાના બિલ પર કોંગ્રેસના નૈતિકતાના પ્રશ્નનો અમિત શાહનો જવાબ. બીઆરએસ નેતા કેટી રામારાવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને યુરિયા કટોકટી સાથે જોડીને કોંગ્રેસ અને ભાજપ પર પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો યુરિયા નહીં હોય તો કોઈ સમર્થન નહીં મળે અને બંને પક્ષો પર તેલંગાણાના ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. મમતા બેનર્જીએ 130માં બંધારણીય સુધારા બિલ 2025ને સુપર ઇમરજન્સી ગણાવી અને કહ્યું કે પીએમ અને મુખ્યમંત્રીને હટાવવાનો બિલ લોકશાહીની વિરુદ્ધ છે. 5000 કિલોમીટર રેન્જ અને અવાજ કરતાં 24 ગણી ઝડપી ગતિ ધરાવતી ભારતની પ્રથમ આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું સફળ પરીક્ષણ. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પીએમ અને સીએમને હટાવવાના બિલ પર કહ્યું કે તેમાં કંઈ ખોટું નથી. એ સામાન્ય સમજ છે કે જો કોઈ 30 દિવસ જેલમાં રહે તો તે મંત્રીપદ પર કેવી રીતે રહી શકે. કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે બંધારણ સુધારા બિલ પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે કોઈ આરોપ નથી, કોઈ ટ્રાયલ નથી, કોઈ દોષિત ઠેરવવામાં નથી અને છતાં પણ જેલ છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ નવા બિલ પર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે ભાજપ કોઈપણ મુખ્યમંત્રીની ધરપકડ કરીને 30 દિવસમાં તેમને પદ પરથી દૂર કરવાનું કાવતરું ઘડી રહી છે, જે લોકશાહી પર હુમલો છે. રાહુલ ગાંધીએ કેમેરા સામે રાજીવ પ્રતાપ રૂડીને અભિનંદન આપ્યા અને કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ એક અસામાન્ય હાથ મિલાવવાની ઘટના છે. આરએસએસ વડા મોહન ભાગવત હરિયાણામાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. ચર્ચાનો હેતુ હિન્દુ મુસ્લિમ સમાજને નજીક લાવવાનો અને ભારતીયતાની ઓળખને મજબૂત બનાવવાનો છે. કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે પહેલા રાજ્યમાં ગુંડાઓ અને માફિયાઓના આતંકનું શાસન હતું, પરંતુ ભાજપ સરકારે પોતાના વચનો પૂરા કર્યા. કલમ 370 દૂર કરવામાં આવી અને આતંકવાદ પર કાબૂ મેળવ્યો. હત્યાના કેસમાં જામીન પર બહાર રહેલા અનિરુદ્ધે તેની ભાભી અને 3 પુત્રીઓની હત્યા કરી હતી. એસએસપીના જણાવ્યા અનુસાર પીડિતા સુમન તેના પતિની હત્યાની સાક્ષી હતી અને જ્યારે તેણીએ પોતાની જુબાની બદલવાનો ઇનકાર કર્યો ત્યારે આ ઘટના બની હતી. રાહુલ ગાંધી યુવા કોંગ્રેસના નેતાઓ વિશે અસુરક્ષિત અનુભવે છે. પીએમ મોદીએ એનડીએની બેઠકમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં ઘણા પ્રતિભાશાળી યુવાનો છે, પરંતુ પરિવારની અસલામતીથી તેમને તકો મળતી નથી. ચિરાગ પાસવાને લોકસભામાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હંગામા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે બિલ ફાડીને પીએમના ચહેરા પર ફેંકવાની કોંગ્રેસની આદત છે. આ તેમની મોડસ ઓપરેન્ડી છે. શું પાકિસ્તાન અને બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ સરકાર પડી ભાંગશે? જો તમને લાગે કે મોદી સરકાર ટકવાની નથી તો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવો કે આગલી વખતે ભાજપની સરકાર બનાવવી જોઈએ કે નહીં. દિલ્હીમાં એનડીએ સાથી પક્ષોની મોટી બેઠકમાં ભાજપ ગેરહાજર રહ્યો. ઓબીસી પક્ષોએ પોતાને વાસ્તવિક પીડીએ ગણાવ્યા, અનામતની માંગણી ઉઠાવી અને યુપી વિધાનસભાના ઘેરાવની ચેતવણી આપી. ગયા રેલીમાં પીએમ મોદી સાથે આરજેડી ધારાસભ્ય વિભા દેવી અને પ્રકાશ વીર સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા, જેના કારણે બિહારના રાજકારણમાં ભારે રોષ ફેલાયો છે અને પક્ષપલટાની અટકળો વધી ગઈ છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની ફોન પર વાતચીત યુક્રેન ગાઝા કટોકટીના શાંતિપૂર્ણ ઉકેલ અને સંબંધોને મજબૂત બનાવવા પર ભાર. અમેરિકાની ધમકીને અવગણીને ભારત રશિયા મિત્રતા વધુ ગાઢ બની. જયશંકર મોસ્કોમાં પુતિનને મળ્યા, પીએમ મોદીનો સંદેશ આપ્યો અને તેલ ખરીદી પર અમેરિકાને યોગ્ય જવાબ આપ્યો. બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે અદ્ભુત કેમિસ્ટ્રી બતાવી. તમામ વિપક્ષી પક્ષોના નેતાઓ છાવણીમાં એકસાથે જોવા મળ્યા, જેણે મહાગઠબંધનની એકતાનો સંદેશ આપ્યો. ભારત પર દબાણ લાવવા માટે અમેરિકાએ એક નવી ચાલ ચલાવી છે. વિદેશ મંત્રી 7 વર્ષ પછી પાકિસ્તાનની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પાકિસ્તાન પાસેથી વ્યૂહાત્મક સહયોગ અને પ્રાદેશિક સમીકરણોમાં સંતુલન ઇચ્છે છે.
અમિત શાહે વિપક્ષી પાર્ટીઓના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડી પર સીધો હુમલો કર્યો. તેમણે કહ્યું કે સલવા જુડુમ પર રેડ્ડીનો નિર્ણય નક્સલવાદને ખતમ કરવાના પ્રયાસોને નબળા પાડ્યો. શાહે કોંગ્રેસ પર ડાબેરીઓના દબાણમાં રેડ્ડીને ઉમેદવાર બનાવવાનો આરોપ લગાવ્યો. જેવું છે એવું જ એક પણ અક્ષર અંદર ઉમેરવો નહીં, જે છે એ જ પોઝિશનમાં